સુરતમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિઓ આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા। સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિને 38 લાખ જેટલી રકમ જે તે વ્યક્તિને પરત કરવામાં આવી। સરકારી એડવોકેટ નયન સુખડવાલા પણ ઉપસ્થિત રહ્યા। સાથે જ સુરત પોલીસ કમિશનર દ્વારા પણ લોકોને સાયબર ક્રાઇમ બાબતે માહિતગાર કરવામાં આવ્યા। આ વિસ્તારમાં જેટલા સાયબર ક્રિમિનલો દ્વારા અમારા લોકોના जो चीटिंग કરવામાં આવી હતી, जो હાવ નાની રકમો હતી, 400 રૂપિયા 500 રૂપિયા લઈને 1000 2000 5000 તક હતી અને એના જ્યારે બનાવ બના આ લોકોના સાથે ત્યારે આ લોકો જો સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ફરિયાદ કરી હતી। ફરિયાદના અંતે જો એ અને પોલીસના પ્રયાસના અંતે આ બધા પૈસા આપણા રિકવર પણ કરવામાં આવેલા અને આ જ પૈસા આ લોકોને પરત કરવા માટેનો આજનો કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવેલ અને 170 લોકો જો આજે આવ્યા છે એના આભાર માનું છું। આભાર એના માટે कि आ लोग जो कम्प्लेन करी पी आ साइबर क्रिमिनल पाछळ पुलिस गई અને એના પછી જો અમે પણ ડેટા મળ્યા જોઈએ કે આ ક્રિમિનલ્સ ક્યાંથી બેસીને ક્રાઇમ કરતા હોય છે તો આ ભલે નાની રકમવાળા અમારા જો સાયબર વોરિયર્સ અમે એના બોલીએ છીએ પરંતુ એના થકી અમે લોકો બહુ મોટા પણ એના કેસ નાના હોય લેકિન એના કેસ થકી બહુ મોટા કેસો પણ ડિટેક્ટ થયેલા જોયા નથી। અમદાવાદમાં ગાંજા સાથે 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી। મહારાષ્ટ્રના નંદુરબારથી ગાંજાનો જથ્થો લઈને મહિલા આવી હતી, જેની બાતમી મળતા પોલીસે 1,59,000ના ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી। નીતા સોલંકી નામની મહિલાની મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લાવી હતી। ગીતા મંદિર વિસ્તારમાં ઉર્મિલા પરમાર નામની મહિલાને ગાંજો આપવાની હતી।